અને ગુજરાત સ્ટેટ ટ્રાફિક વિભાગે હાઈકોર્ટમાં કામગીરીનો રિપોર્ટ રજૂ કર્યો। ટ્રાફિક વિભાગે 3 વર્ષમાં કરેલી કામગીરીનો સંપૂર્ણ રિપોર્ટ રજૂ કર્યો। સ્ટેટ ટ્રાફિક વિભાગે કરેલી કાર્યવાહીમાં અધધ દંડ વસૂલ કરવામાં આવ્યો છે। ઓવરલોડિંગ બદલ 3 વર્ષમાં 1,04,931 કેસ નોંધાયા છે। ઓવરલોડિંગ બદલે 127 કરોડ રૂપિયાનો અધધ દંડ વસૂલવામાં આવ્યો છે। 3 વર્ષમાં વીમા વગરના વાહન ચાલકો વિરુદ્ધ 61,000થી વધારે કેસ નોંધાયા છે। તો વીમા વગરના વાહન ચાલકો પાસેથી 13 કરોડનો દંડ વસૂલવામાં આવ્યો છે। મંજૂરી વિના વાહન ચલાવતા 17,000 વાહન ચાલકો સામે કેસ નોંધાયા। અને વધુ માહિતી મેળવીશું આપણી સાથે ન્યૂઝરૂમથી લાઈવ કલ્પિન જોડાઈ ચૂક્યા છે। કલ્પિન, ટ્રાફિક વિભાગે હાઈકોર્ટમાં કામગીરી શું કરવામાં આવી છે તેને લઈને રિપોર્ટ રજૂ કર્યો, શું વધુ વિગતો? ખાસ કરીને અમદાવાદ સહિત રાજ્ય આખાની અંદર જે પ્રમાણે ટ્રાફિકનો જે આખો મુદ્દો છે તે સમસ્યાઓ છે તે સમસ્યાને લઈને ગુજરાત હાઈકોર્ટે વખતો વખત પૂછ્યું છે કે આખરે તમે કરી શું રહ્યા છો, અને તેના જવાબમાં સ્ટેટ ટ્રાફિક વિભાગ દ્વારા જે આજે એફિડેવિટ રજૂ કરવામાં આવ્યો છે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ, અને તેની અંદર જે આંકડાઓ છે તે ખૂબ ચિંતાજનક છે। કારણ કે જે શિસ્તવાળું આખું ગુજરાત રાજ્ય છે તે શિસ્તની અંદર ક્યાંય જે પ્રમાણે આ શિસ્તના નિયમોનું પાલન ન થતું હોય તે પ્રમાણે આંકડાઓ જે છે તે દર્શાવી રહ્યા છે। આખા 3 વર્ષ દરમિયાન સ્ટેટ ટ્રાફિક ના જે આંકડાઓ છે તે આંકડાઓની અંદર સંખ્યા કરતા વધારે મુસાફરો ભરવા પ્રતિબંધ બાદ પણ ભારે વાહનોની શહેરોની અંદર અવરજવર સહિત વીમા વગરના વાહનો, 3 વ્હીલર 2 વ્હીલર સહિતના વાહનોની અંદર લાયસન્સ, હેલ્મેટ સહિતના મુદ્દાઓ છે તે મુદ્દાઓની અંદર ટ્રાફિક વિભાગે કેટલો દંડ વસૂલ્યો છે તે મુદ્દે જે છે તે હાલ આ વિગતો મૂકવામાં આવી છે। વિગત એટલા માટે છે કે ક્ષમતા કરતા પણ વધારે જે મુસાફરો છે તે ભરવાના ગુના બદલ 16 કરોડ 53 લાખ જેટલો દંડ છે તે હાલ વસૂલ કરવામાં આવ્યો છે। વીમા વગરના જે વાહનો છે તેમાં 3 વર્ષમાં 13 કરોડ રૂપિયાનો દંડ છે તે વસૂલવામાં આવ્યો છે। ઓવરલોડિંગ બદલ 3 વર્ષમાં 78,887 કેસો જે છે તે કરવામાં આવ્યા છે, અને તેમાં 2 કરોડ ને 60 લાખ જેટલી માતબર રકમનો દંડ છે તે વસૂલ કરવામાં આવ્યો છે। અધિકૃત સંખ્યાથી પણ વધુ મુસાફરોની સવારી બદલ 2024માં 1,54,780 જેટલા કેસો નોંધાયા છે। અને મહત્વની વાત એટલા માટે છે કે વખતો વખત ગુજરાત હાઈકોર્ટે ટકોરો કરી છે, સૂચનો કર્યા છે, તેમ છતાંય યોગ્ય પાલન નથી થતું। ખાસ કરીને અમદાવાદ શહેર ટ્રાફિકની વાત એટલા માટે છે કે છેલ્લા ઘણા સમયથી અમદાવાદ શહેરની અંદર ટ્રાફિકની જે સમસ્યા છે તે વકરી રહી છે। તેના યોગ્ય નિરાકરણ માટે પણ ગુજરાત હાઈકોર્ટે સૂચનો આપ્યા છે કે તમે કોઈ એક્શન પ્લાન બનાવો, સાથે જ શહેરી લોકો જે છે, નાગરિકો છે, પ્રબુદ્ધ નાગરિકો છે, તેમની સાથે રહીને જાગૃતતાના કાર્યક્રમ કરો, અને તેવી જ રીતે આખા શહેર સહિત રાજ્ય આખાની અંદર ટ્રાફિકની જે છે લોકોમાં જાગૃતતા આવે તે પ્રમાણેના પ્રયાસો કરવા જોઈએ। તે મુદ્દે પણ જે છે તે ટકોર કરી છે। સાથે જ એ પણ કહ્યું છે કે જ્યાં સુધી નાગરિકોની અંદર સિવિક સેન્સ નહીં કેળવાય ત્યાં સુધી આ આખી સમસ્યા છે તેનું યોગ્ય નિરાકરણ નહીં આવે। પરંતુ અમદાવાદ, રાજકોટ, વડોદરા, બનાસકાંઠા સહિતના જે વિભાગો છે પોલીસના, તેની અંદરના જે આંકડાઓ છે તે ખૂબ ચિંતાજનક છે। ખાસ કરીને વડોદરા, સુરત, બનાસકાંઠા પોલીસની સરખામણીએ અમદાવાદ અને સુરત પોલીસની નીરસ કામગીરીની આંકડાઓની અંદર સ્પષ્ટતા દેખાઈ છે। ખાસ કરીને અમદાવાદ શહેરમાં વર્ષ 2001 થી લઈને 2024 સુધી માત્ર 8,100 એટલે કે 8100 કેસ જે છે તે કરીને સંતોષ વ્યક્ત કરવામાં આવે છે। હા, ગુજરાત હાઈકોર્ટની જે ટકોર છે છેલ્લા ગત દિવસોની અંદર, તેમાં છેલ્લા 2 મહિનામાં જે છે તે ખૂબ સારી કામગીરી જે છે તે અમદાવાદ શહેર પોલીસની દેખાય છે। પરંતુ 3 વર્ષની કમ્પેરિઝનની અંદર જો વાત કરવામાં આવે તો આ જે આંકડાઓ છે તે રાધા ખૂબ ચિંતાજનક છે। આવનાર દિવસોની અંદર જ્યારે ગુજરાત હાઈકોર્ટમાં વિસ્તૃત સુનાવણી થશે, ગુજરાત હાઈકોર્ટ પૂછશે કે આખરે આ તમે કામગીરી કરી છે, તેમ છતાંય જે છે હજુ પણ સ્થિતિ યથાવત છે, તો તેના સામે ટ્રાફિક વિભાગ અને ગુજરાત સરકાર શું જવાબ રજૂ કરે છે તે પર કોઈની નજર રહેશે। સાથે જ એક એક્શન પ્લાન હશે, અને ખાસ કરીને ગુજરાત હાઈકોર્ટની અંદર રાજ્ય સરકારે પણ એક આશ્વાસન આપ્યું છે કે અમે જ્યારે પણ હવે આવીશું ત્યારે ખૂબ સારા કામ સાથે આવીશું અને નવા પ્લાન સાથે પણ આવીશું। જી, કલ્પિન, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ।